गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लेक्चर नंबर 11 आज आप पहुँची गया मित्रों। અને આજના લેક્ચરમાં આપણે ગઈકાલના લેક્ચરનો અધૂરો ભાગ પૂર્ણ કરીશું। મિત્રો ગઈકાલના લેક્ચરમાં આપણે પરમાણવીય ત્રિજ્યાને સમજ્યા। પરમાણવીય ત્રિજ્યાના પ્રકારોમાં સહસંયોજક ત્રિજ્યા, ધાત્વીય ત્રિજ્યા અને વાન્ડરવાલ્સ ત્રિજ્યાનો અભ્યાસ કર્યો। એની સાથે આવર્તમાં પરમાણવીય ત્રિજ્યા પણ શીખી ગયા। મિત્રો આજે આપણે સમૂહમાં પરમાણવીય ત્રિજ્યામાં શું ફેરફાર થાય, ગ્રુપમાં પરમાણવીય ત્રિજ્યામાં શું વેરિએશન રહેશે એને સમજીશું। મિત્રો સમૂહમાં પરમાણવીય ત્રિજ્યા, એક જ સમૂહમાં ઉપરથી નીચે જતા પરમાણવીય ત્રિજ્યા વધે છે। એક જ સમૂહમાં ઉપરથી નીચે ટોપ ટુ ડાઉન નીચે જતા પરમાણવીય ત્રિજ્યા વધે છે। શા માટે વધે છે એને સમજીએ। મિત્રો અહીંયા મેં સમૂહ નંબર 1ના તત્વો, ગ્રુપ નંબર 1 આલ્કલી સમૂહ, આલ્કલી સમૂહના તત્વો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ ગ્રુપ નંબર 1ના તત્વો। એ જ રીતે હેલોજન ગ્રુપ સમૂહ નંબર 17 ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટાઇટિન, આ બંને ગ્રુપની પરમાણવીય ત્રિજ્યાની ચર્ચા કરીએ। મિત્રો લિથિયમ માટે મુખ્ય ક્વોન્ટમાંક એનનું મૂલ્ય 2 એટલે કક્ષાઓની સંખ્યા 2, સોડિયમ માટે એનનું મૂલ્ય 3, કક્ષાઓની સંખ્યા 3, પોટેશિયમ માટે એનનું મૂલ્ય 4, કક્ષાઓની સંખ્યા 4, રૂબિડિયમ માટે એનનું મૂલ્ય 5, કક્ષાઓની સંખ્યા 5, સીઝિયમ માટે એનનું મૂલ્ય 6, કક્ષાઓની સંખ્યા 6। મિત્રો સૌથી મહત્વની બાબત એ આવી, તમે જાણો છો કે તમે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે આવશો ને, મિત્રો ખાસ ધ્યાન આપજો, સમૂહમાં તમે ઉપરથી નીચે આવશો ને એમ મુખ્ય ક્વોન્ટમાંક એનનું મૂલ્ય વધતું જશે। મુખ્ય ક્વોન્ટમાંક એનનું મૂલ્ય વધવાનો અર્થ એવો થાય કે કક્ષાઓની સંખ્યા વધતી જશે। લિથિયમ માટે કક્ષાઓની સંખ્યા 2, સોડિયમ માટે 3, પોટેશિયમ માટે 4, રૂબિડિયમ માટે 5 અને સીઝિયમ માટે 6, એટલે ગ્રુપમાં ઉપરથી નીચે આવીએ છીએ એમ કક્ષાઓની સંખ્યા વધતી જશે। શું થશે મિત્રો? કક્ષાઓની સંખ્યા વધતી જશે। અહીં લિથિયમની પરમાણવીય ત્રિજ્યા 152, સોડિયમની પરમાણવીય ત્રિજ્યા 186, પોટેશિયમની પરમાણવીય ત્રિજ્યા 231 પિકોમીટર, રૂબિડિયમની 244 પિકોમીટર અને સીઝિયમની 262 પિકોમીટર। તમે મિત્રો જોઈ શકો છો અહીં પરમાણવીય ત્રિજ્યા વધી। શા માટે પરમાણવીય ત્રિજ્યા ગ્રુપ 1ના તત્વોમાં ઉપરથી નીચે આવતા વધતી ગઈ? મિત્રો અહીં મેં લખેલું છે, તમે જોઈ શકો છો કે એક જ સમૂહમાં ઉપરથી નીચે જતા મુખ્ય ક્વોન્ટમાંક એનનું મૂલ્ય વધે છે। તમે જોયું એનનું મૂલ્ય વધતું ગયું। બીજું, નવી નવી કક્ષાઓ ઉમેરાતી જશે। મિત્રો લિથિયમની ઇલેક્ટ્રોનીય રચના લખો છો તો 2-1, સોડિયમની ઇલેક્ટ્રોનીય રચના લખો છો 2-8-1, પોટેશિયમની ઇલેક્ટ્રોનીય રચના લખો છો 2-8-8-1। શું થશે? જે નવો ઇલેક્ટ્રોન દાખલ થશે ને એ નવી કક્ષામાં ઉમેરાશે। આવર્તમાં શું થતું હતું? આવર્તમાં દાખલ થતો નવો ઇલેક્ટ્રોન એની એ જ કક્ષામાં ઉમેરાતો હતો। અહીં શું થશે? દાખલ થતો જે નવો ઇલેક્ટ્રોન હશે એ નવી કક્ષામાં ઉમેરાશે। એની એ કક્ષામાં નહીં ઉમેરાય, નવી નવી કક્ષાઓમાં ઉમેરાતો જશે। મિત્રો હવે તમે જાણો છો કે નવી નવી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ઉમેરાવાની સાથે સાથે પરમાણુ ક્રમાંક કૂદકા સાથે વધતો જશે। લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, ચલો મિત્રો 8 ઉમેરો, 11, 8 ઉમેરો, 19, 18 ઉમેરો, 37, 18 ઉમેરો, 55। ઓકે, અહીં શું થશે? તો અહીં પરમાણુ ક્રમાંક કૂદકા સાથે વધ્યો। મિત્રો યાદ રાખો, આવર્તમાં પરમાણુ ક્રમાંક ક્રમશઃ વધતો હતો,
જ્યારે ગ્રુપમાં પરમાણુ ક્રમાંક કૂદકા સાથે વધશે. કૂદકા સાથે વધવાનો અર્થ એવો થયો કે મુખ્ય ક્વોન્ટમાંક એનનું મૂલ્ય વધતું ગયું, નવી નવી કક્ષાઓ ઉમેરાતી ગઈ, દાખલ થતો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં ઉમેરાશે. જો મિત્રો લખ્યું છે અહીંયા નવી નવી કક્ષાઓ ઉમેરાશે. હવે નવી નવી કક્ષાઓ ઉમેરાશે એટલે શું થશે અહીંયા ઉદાહરણથી સમજીએ. મિત્રો તમે લિથિયમ માટે ગણો, આ પરમાણુનું કેન્દ્ર. લિથિયમ માટે 1 અને 2 જ કક્ષા હોય તો લિથિયમ માટે એનું કદ આટલું જ ગણાય. સમજ્યા કે નહીં? લિથિયમ માટે 2 જ કક્ષાઓ હોય, 1 અને 2, તો લિથિયમ માટે આટલું કદ. પણ જ્યારે તમે લિથિયમમાંથી સોડિયમમાં જશો એટલે નવી એક કક્ષા ઉમેરાઈ જશે, એટલે સોડિયમની બાહ્યતમ કક્ષાનો છેલ્લો ઇલેક્ટ્રોન આ ત્રીજી કક્ષામાં ઉમેરાશે. તમે સોડિયમમાંથી પોટેશિયમમાં જશો તો નવો દાખલ થતો એક ઇલેક્ટ્રોન એની ચોથી કક્ષામાં ઉમેરાશે. એટલે તમે જોયું કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ, મેં અહીંયા 4 કક્ષાઓ બતાવી, પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા અને આ ચોથી કક્ષા. લિથિયમ માટે 2 જ કક્ષાઓ, સોડિયમ માટે 3 અને પોટેશિયમ માટે 4 કક્ષાઓ હોય. લિથિયમની બાહ્યતમ કક્ષાનો એક ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ઉમેરાશે, સોડિયમની બાહ્યતમ કક્ષાનો એક ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં ઉમેરાશે, પોટેશિયમની બાહ્યતમ કક્ષાનો એક ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં ઉમેરાશે. તમે જોઈ શકો છો કે જેમ તમે લિથિયમથી પોટેશિયમ તરફ ગયા એમ એમ એના પરમાણુનું કદ વધ્યું. પરમાણુનું કદ વધ્યું એનો મતલબ એવો થયો કે એના કેન્દ્રથી બાહ્યતમ કક્ષા વચ્ચેના ઇલેક્ટ્રોનનું અંતર વધી જશે. એના કેન્દ્રથી એના બાહ્યતમ કક્ષા વચ્ચેના ઇલેક્ટ્રોનનું અંતર વધી જશે. અંતર વધે એટલે આકર્ષણ ઘટે. મિત્રો અંતર વધશે એટલે શું થશે? આકર્ષણ ઘટશે. અને આવું આકર્ષણ ઘટશે એટલે શું થશે? આકર્ષણ ઘટવાના કારણે કક્ષાઓનું વિસ્તરણ થશે, એનું કદ વધશે. આકર્ષણ ઘટે એટલે કક્ષાઓ વિસ્તરણ પામે, જેના કારણે એનું કદ ઘટવાને બદલે શું થશે? એનું કદ વધશે. મિત્રો કદ શું થશે? વધશે. અને કદ વધે તો આપણે એમ કહી શકીએ પરમાણવીય ત્રિજ્યા વધે. શું વધે? પરમાણવીય ત્રિજ્યા વધે. મિત્રો એની સાથે એક મહત્વનો પોઈન્ટ પણ આપણે આજે શીખીશું કે મિત્રો તમને પ્રકરણ નંબર 2 અંદર આરઆઈ સાહેબે સ્ક્રીનિંગ અસર શીખવાડી. શિલ્ડિંગ અસર, સ્ક્રીનિંગ અસર. મિત્રો આ સ્ક્રીનિંગ અસર અને શિલ્ડિંગ અસર કોણ અનુભવે? તો ધ્યાનથી સાંભળજો મિત્રો. આ બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન આપણે પોટેશિયમ માટે સમજીએ. પોટેશિયમ માટે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન આ ગણાશે. ત્યારે શું કરશે? જે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન હશે, આંતરિક કોષના ઇલેક્ટ્રોન જેને બોલાય, અંદરની કક્ષાના જે ઇલેક્ટ્રોન હશે એ આંતરિક કક્ષાના ઇલેક્ટ્રોન આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર સાથેનું આકર્ષણ ઘટાડવા માટે પ્રયત્ન કરશે, જેના કારણે આંતરિક કોષના ઇલેક્ટ્રોન એના ફરતે એક પડદાનું નિર્માણ કરશે, એક ઢાલનું નિર્માણ કરશે. એ પડદો અથવા ઢાલ એ કયા નામથી ઓળખાશે મિત્રો? એ ઓળખાશે સ્ક્રીનિંગ અસર અથવા શિલ્ડિંગ અસર. એને આચ્છાદન અસર તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ક્રીનિંગ અસર, શિલ્ડિંગ અસર અને આચ્છાદન અસર તરીકે ઓળખવામાં આવશે. મિત્રો સ્ક્રીનિંગ અસરના અંદર શું થશે? તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટાડવા માટે આંતરિક કોષના જે ઇલેક્ટ્રોન હશે એના ફરતે એક પડદાનું નિર્માણ કરશે. એ પડદો આ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટાડશે અને એ માટે જે અસર લાગુ પડશે એને સ્ક્રીનિંગ અસર અથવા શિલ્ડિંગ અસર કે આચ્છાદન અસર તરીકે ઓળખવામાં આવશે. ઢાલ શબ્દથી પણ ઓળખવામાં આવશે. આ ઢાલ શું કરશે? તો આ ઢાલ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટાડી દેશે. એટલે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટી જાય એટલે કક્ષાઓ શું થશે?
વિસ્તરણ પામશે અને કક્ષાઓ વિસ્તરણ પામે એટલે પરમાણુનું કદ વધે અને પરમાણુનું કદ વધે તો આપણે એમ કહી શકીએ કે એની પરમાણવીય ત્રિજ્યા વધશે. શું થશે? એની પરમાણવીય ત્રિજ્યા વધશે. મિત્રો 1 મિનિટ સ્ક્રીનિંગ શોટ લઈ લો, પછી એને થોડીક વધારે સમજીએ. ચલો મિત્રો, તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હવે એ જ રીતે આપણે સમૂહ 17 હેલોજન સમૂહની પરમાણવીય ત્રિજ્યા જોઈએ. ફ્લોરિનની પરમાણવીય ત્રિજ્યા 64 પિકોમીટર, ક્લોરિનની પરમાણવીય ત્રિજ્યા 99 પિકોમીટર, બ્રોમિનની પરમાણવીય ત્રિજ્યા 114 પિકોમીટર, આયોડિનની પરમાણવીય ત્રિજ્યા 133 અને એસ્ટાઇટિનની પરમાણવીય ત્રિજ્યા 140 પિકોમીટર. મિત્રો આના માટે એનનું મૂલ્ય 2, એનનું મૂલ્ય 3, એનનું મૂલ્ય 4, એનનું મૂલ્ય 5 અને એનનું મૂલ્ય 6 રહેશે. પણ મિત્રો સૌથી મહત્વની વાત તમે જોઈ શકો છો કે ગ્રુપ નંબર 1ના તત્વોની સાપેક્ષે ગ્રુપ નંબર 17ના તત્વોની પરમાણવીય ત્રિજ્યાના મૂલ્યો ઓછા છે. કેમ આવું? તો કેટલાક વિદ્યાર્થીઓને સમજણ પડી ગઈ હશે કે તમે ગ્રુપ નંબર 1થી ગ્રુપ નંબર 17માં આવો છો એટલે તમે ક્યાં જાઓ છો? આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ. અને મિત્રો આવર્તમાં ડાબી બાજુથી જ્યારે જમણી બાજુએ જશો ત્યારે શું થશે? આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુએ જશો એટલે પરમાણવીય ત્રિજ્યા ઘટશે. પરમાણવીય ત્રિજ્યા ઘટવાના કારણે જ એમ કહી શકાય કે સમૂહ 1ની સાપેક્ષે સમૂહ 17ના તત્વોની પરમાણવીય ત્રિજ્યા ઓછી. કારણ કે સમૂહ 1ની સાપેક્ષે સમૂહ 17ના તત્વો જમણી બાજુએ રહેલા છે અને જમણી બાજુ એટલે તમે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુએ જશો એટલે પરમાણવીય ત્રિજ્યાના મૂલ્યો શું થશે? તો પરમાણવીય ત્રિજ્યાના મૂલ્યો ઘટશે. મિત્રો યાદ રાખો ફરીથી, એક જ સમૂહમાં ઉપરથી નીચે જતા પરમાણવીય ત્રિજ્યા વધે છે. મિત્રો યાદ રાખો, આવર્તમાં પરમાણવીય ત્રિજ્યા ઘટે, સમૂહમાં ઉપરથી નીચે આવો એમ પરમાણવીય ત્રિજ્યા વધે છે. શા માટે વધે છે? તો એક જ સમૂહમાં ઉપરથી નીચે આવશો એટલે તમે જોઈ શકો છો મુખ્ય ક્વોન્ટમાંક એનનું મૂલ્ય વધતું જશે. મિત્રો મુખ્ય ક્વોન્ટમાંક એનનું મૂલ્ય વધવું એટલે શું? તો એનનું મૂલ્ય વધવાનો અર્થ એવો થાય કે તમે ગ્રુપમાં ઉપરથી નીચે આવશો ને એમ નવી નવી કક્ષાઓ ઉમેરાતી જશે. નવી નવી કક્ષાઓ ઉમેરાતી જાય એનો મતલબ એવો થાય કે નવો ઇલેક્ટ્રોન હશે એ નવી કક્ષામાં ઉમેરાશે અને નવો ઇલેક્ટ્રોન જ્યારે નવી કક્ષામાં ઉમેરાશે ત્યારે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધી જશે. અને મિત્રો હંમેશા યાદ રાખો કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ ઘટે. આકર્ષણ ઘટે એટલે કક્ષાઓ વિસ્તરણ પામે. કક્ષાઓ વિસ્તરણ પામે એટલે એની પરમાણવીય ત્રિજ્યા વધે. એની પરમાણવીય ત્રિજ્યા શું થશે? વધશે. મિત્રો તમે જોયું કે લિથિયમની ઇલેક્ટ્રોનીય રચના લખો છો 2 1, 2 જ કક્ષાઓ, એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. સોડિયમની ઇલેક્ટ્રોનીય રચના લખો છો તો 2 8 1, એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન પણ કક્ષાઓની સંખ્યા 3 થઈ. પોટેશિયમની ઇલેક્ટ્રોનીય રચના લખો છો તો 2 8 8 1, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 1 જ પણ કક્ષાઓની સંખ્યા 4 થઈ. એટલે લિથિયમથી પોટેશિયમ તરફ જેમ જેમ તમે આવતા ગયા એમ કક્ષાઓની સંખ્યા વધતી ગઈ. કક્ષાઓની સંખ્યા વધી એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટશે. આકર્ષણ ઘટ્યું એટલે કક્ષાઓનું વિસ્તરણ થશે, એનું કદ વધશે. પણ મિત્રો સાથે સાથે એ પણ મહત્વની વસ્તુ કે જ્યારે તમે પરમાણવીય ત્રિજ્યાને સમૂહમાં ભણો છો, ઉપરથી નીચે આવો છો ત્યારે જવાબદાર એક અસર સ્ક્રીનિંગ અસર, શિલ્ડિંગ અસર કે આચ્છાદન અસર. મિત્રો સ્ક્રીનિંગ અસર, શિલ્ડિંગ અસર અને આચ્છાદન અસર આવા નામથી ઓળખવામાં આવશે. અને મિત્રો યાદ રાખો,
સમૂહમાં ઉપરથી નીચે આવતા સ્ક્રીનિંગ અસર વધે, સમૂહમાં ઉપરથી નીચે આવતા સ્ક્રીનિંગ અસર વધશે. યાદ રાખજો, યાદ રાખો મિત્રો, સમૂહમાં ઉપરથી નીચે આવો છો એમ સ્ક્રીનિંગ અસર વધતી જશે. અને સ્ક્રીનિંગ અસર કોણ અનુભવે? તો સ્ક્રીનિંગ અસર અનુભવે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, એટલે કે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન. આ સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આકર્ષણ કરશે, ત્યારે આંતરિક કોષના ઇલેક્ટ્રોન, અંદરની કક્ષાઓના ઇલેક્ટ્રોન સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટાડશે. સ્ક્રીનિંગ અસર કોણ અનુભવે? તો સ્ક્રીનિંગ અસર અનુભવે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન, સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન. સ્ક્રીનિંગ અસર ક્યાં લાગુ પડશે? તો આંતરિક કોષના ઇલેક્ટ્રોન લાગુ પાડશે. કોણ લાગુ પાડશે? આંતરિક કોષના ઇલેક્ટ્રોન. અને આવા આંતરિક કોષના ઇલેક્ટ્રોન સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટાડવા માટે એના ફરતે એક પડદાનું નિર્માણ કરશે, એક ઢાલનું નિર્માણ કરશે. એ ઢાલને સ્ક્રીનિંગ અસર, આચ્છાદન અસર કે શિલ્ડિંગ અસરથી ઓળખવામાં આવશે. અને મિત્રો, આવી શિલ્ડિંગ અસર સમૂહમાં ઉપરથી નીચે આવતા વધતી જશે. જેમ જેમ શિલ્ડિંગ અસર વધતી જશે એમ બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટશે. કેન્દ્ર તરફ આકર્ષણ ઘટે એટલે કક્ષાઓ વિસ્તરણ પામે, એનું કદ વધે, એની ત્રિજ્યા વધે. મિત્રો યાદ રાખજો, આ ખૂબ મહત્વની બાબત. આનો સ્ક્રીનશોટ જો ન લીધો હોય તો લઈ લો. હવે આપણે પરમાણવીય ત્રિજ્યાના ચડતા અને ઉતરતા ક્રમના ઉદાહરણ થોડાક જોઈએ. ચલો મિત્રો, હવે મેં અહીંયા 7 ઉદાહરણ મૂક્યા. આ 7 ઉદાહરણ માટે આપણે શું કરીશું? પરમાણવીય ત્રિજ્યાના સાચા ક્રમમાં ગોઠવવાના. મિત્રો, પરમાણવીય ત્રિજ્યાનો સાચો ક્રમ એટલે કાં તો તમે પરમાણવીય ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવો, કાં તો તમે પરમાણવીય ત્રિજ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો. ચલો મિત્રો, એક એક ઉદાહરણ જોઈએ. મિત્રો સાંભળજો, જે મિત્રો અત્યારે લેક્ચરને જોઈ રહ્યા છે, મિત્રો એ લોકો નોટના અંદર આ પરમાણવીય ત્રિજ્યાના ઉદાહરણ લખજો અને જાતે પણ થોડાક ઉદાહરણ બનાવીને પ્રેક્ટિસ કરજો. તો તમને સમજણ પડશે કે આવું કેમ બન્યું, આ કેમ સાચો ક્રમ બન્યો કે આ ખોટો ક્રમ બન્યો. ચલો મિત્રો જોઈએ પહેલું ઉદાહરણ. પહેલા ઉદાહરણના અંદર સોડિયમ, ફોસ્ફરસ, એલ્યુમિનિયમ, ક્લોરિન, મેગ્નેશિયમ અને સલ્ફર, આટલા તત્વોનો મેં સમાવેશ કર્યો. મિત્રો પહેલું કામ તમારે શું કરવાનું? પહેલું કામ એ કરશો કે તમે આ તત્વો જોઈ લેશો. એ તત્વો જોઈને એક નક્કી કરવાનું. શું નક્કી કરશો? કે મિત્રો આ તત્વો એક સમૂહના છે કે આ તત્વો એક આવર્તના છે, કે જુદા જુદા આવર્તના છે કે જુદા જુદા સમૂહના છે. પહેલી વસ્તુ આ નક્કી કરો કે આ બધા તત્વો એક જ સમૂહના છે, એક જ આવર્તના છે, જુદા જુદા આવર્તના છે કે જુદા જુદા સમૂહના. પહેલું કામ આ કરો. પહેલું જ કામ તમે જોશો એટલે તમને ખબર પડી જશે કે મિત્રો આ બધા જ તત્વો એક જ આવર્તના અને ત્રીજા આવર્તના તત્વો છે. એક જ આવર્તના અને ત્રીજા આવર્તના તત્વો છે. હવે મિત્રો ત્રીજા આવર્તના તત્વો એટલે આપણે ક્યાં જઈશું? આપણે જઈશું આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ. મિત્રો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુએ જઈએ તો પરમાણવીય ત્રિજ્યા શું થાય? ઘટે. પરમાણવીય ત્રિજ્યા શું થતી જશે? ઘટતી જશે. તો આપણે પરમાણવીય ત્રિજ્યાને ઘટતા ક્રમમાં ગોઠવીએ, એટલે કે વધારે પરમાણવીય ત્રિજ્યાથી ઓછી પરમાણવીય ત્રિજ્યા તરફ જઈએ, ઉતરતો ક્રમ પરમાણવીય ત્રિજ્યાનો ગોઠવીએ. ચલો મિત્રો મને એ કહો કે આ તત્વોમાં સૌથી ડાબી બાજુ કોણ હશે? તો સૌથી ડાબી બાજુ હશે સોડિયમ. કોણ હશે?
સોડિયમ, તો સોડિયમની પરમાણવીય ત્રિજ્યા સૌથી વધુ. એના પછી કોણ આવશે? એના પછી આવશે મેગ્નેશિયમ. મેગ્નેશિયમ કરતી ઓછી પરમાણવીય ત્રિજ્યા કોની થશે? એલ્યુમિનિયમની. હવે આ 3 તત્વો પૂરા થયા. હવે કોણ બાકી રહ્યું? ફોસ્ફરસ, ક્લોરીન અને સલ્ફર. તો પહેલું કોણ આવશે? ફોસ્ફરસ. પછી કોણ આવશે? સલ્ફર. અને પછી કોણ આવશે? ક્લોરીન. તો એનો અર્થ એવો થયો કે સૌથી વધુમાં વધુ પરમાણવીય ત્રિજ્યા સોડિયમની, સૌથી ઓછામાં ઓછી પરમાણવીય ત્રિજ્યા ક્લોરીનની. જો તમને યાદ હોય તો મેં સમૂહના ઉદાહરણ મૂક્યા હતા, એમાં લખી હતી સોડિયમની પરમાણવીય ત્રિજ્યા 186 પિકોમીટર, જ્યારે ક્લોરીનની પરમાણવીય ત્રિજ્યા 99 પિકોમીટર. આ જે ક્રમ બન્યો એ ઉતરતો ક્રમ, એટલે સૌથી મોટામાં મોટી પરમાણવીય ત્રિજ્યા કોની? સોડિયમની. સૌથી ઓછી ક્લોરીનની. કેમ આવું બન્યું? તો આપણે એક જ આવર્તમાં ક્યાં ગયા? ડાબી બાજુથી જમણી બાજુ. અને એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુએ જતા પરમાણવીય ત્રિજ્યા ઘટે છે. મિત્રો બીજું ઉદાહરણ જાતે પ્રેક્ટિસ કરો. આવર્ત નંબર 2ના તત્વો છે. જાતે પ્રેક્ટિસ કરો. 1 મિનિટનો હોલ્ડ લઉં અને પછી હું તમને સોલ્વ કરાવું. પહેલાં જાતે પ્રેક્ટિસ કરો. ચલો, ઘણા મિત્રો એવા હશે કે જેમને ચડતો અથવા ઉતરતો ક્રમ નક્કી કરી દીધો હશે. મિત્રો હવે આપણે જઈએ ચડતા ક્રમમાં ગોઠવીએ. મિત્રો ચડતા ક્રમમાં એટલે ઓછી પરમાણવીય ત્રિજ્યાથી વધુ પરમાણવીય ત્રિજ્યા તરફ. મિત્રો આ બધા તત્વો આવર્ત નંબર 2ના તત્વો. આવર્ત નંબર 2ના તત્વો. અને સૌથી જમણી બાજુએ કોણ રહેલું છે? તો ફ્લોરિન. તો એમ કહી શકાય કે ફ્લોરિનની પરમાણવીય ત્રિજ્યા સૌથી ઓછી. ડાબી બાજુએ કોણ રહેલું છે? તો ડાબી બાજુએ લિથિયમ રહેલું છે. લિથિયમની પરમાણવીય ત્રિજ્યા સૌથી વધુ. તો ફ્લોરિન પછી ઓછી કોની આવશે? ચલો આમ આવો જમણી બાજુથી ડાબી બાજુ. તો ફ્લોરિન પછી આવશે નાઇટ્રોજન. નાઇટ્રોજન પછી આવો આ બાજુ તો કોણ આવશે? કાર્બન. કાર્બન પછી કોણ આવશે? બોરોન. બોરોન પછી કોણ આવશે? બેરિલિયમ. બેરિલિયમ પછી કોણ આવશે? લિથિયમ. કોણ આવશે? લિથિયમ. મિત્રો આ ક્રમમાં ભૂલ કરી મેં. આ ક્રમમાં મેં ભૂલ કરી. આપણે ક્યાં ગોઠવવાના હતા? આપણે ગોઠવવાના હતા, ક્યાં ગોઠવવાના હતા? એવું નક્કી કર્યું હતું ઓછીથી વધુ તરફ. તો સૌથી ઓછી કોની? સૌથી ઓછી ફ્લોરિનની. ફ્લોરિન કરતાં વધુ કોની? તો ફ્લોરિન કરતાં વધુ આવશે નાઇટ્રોજનની. નાઇટ્રોજન કરતાં વધુ કાર્બનની. કાર્બન કરતાં વધુ બોરોન. બોરોન કરતાં વધુ બેરિલિયમ. અને બેરિલિયમ કરતાં વધુ પરમાણવીય ત્રિજ્યા લિથિયમની થશે. આ ક્રમ ગોઠવ્યો આપણે પરમાણવીય ત્રિજ્યાનો ચડતો ક્રમ, ઓછાથી વધુ તરફ. ચલો ત્રીજું ઉદાહરણ સોલ્વ કરો. પહેલાં જુઓ કે આ તત્વોનું સ્થાન ક્યાં છે? સમૂહના તત્વો છે કે આવર્તના તત્વો? ચલો પ્રેક્ટિસ કરો જાતે. ઘણા મિત્રોને સમજણ પડી ગઈ હશે કે આ બધા તત્વો એટલે ગ્રુપ નંબર 2 આલ્કલાઇન અર્થ ધાતુના તત્વો. આલ્કલાઇન અર્થ ધાતુના તત્વો. અને મિત્રો સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ પરમાણવીય ત્રિજ્યા વધે. ચલો ચડતા ક્રમમાં ગોઠવી દો મિત્રો. તો પહેલું કોણ આવશે? પહેલું બેરિલિયમ. બેરિલિયમથી વધુ મેગ્નેશિયમ. મેગ્નેશિયમથી વધુ કેલ્શિયમ. કેલ્શિયમથી વધુ સ્ટ્રોન્શિયમ. અને સ્ટ્રોન્શિયમથી વધુ બેરિયમ. કેમ? તો સમૂહમાં ઉપરથી નીચે આવીએ એમ પરમાણવીય ત્રિજ્યા વધે. સમૂહમાં ઉપરથી નીચે આવીએ એમ પરમાણવીય ત્રિજ્યા વધે. આ પરમાણવીય ત્રિજ્યાનો વધતો ક્રમ. ચલો ઉદાહરણ નંબર 4 તરફ જાઓ. મિત્રો ખબર પડી ગઈ હશે, આના જેવું જ બન્યું ગ્રુપ નંબર 1ના તત્વો. તો ગ્રુપ નંબર 1માં
લિથિયમ, લિથિયમ કરતાં વધુ સોડિયમ, સોડિયમ કરતાં વધુ પોટેશિયમ, પોટેશિયમ કરતાં વધુ રૂબિડિયમ, રૂબિડિયમ કરતાં વધુ સીઝિયમ. સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ પરમાણવીય ત્રિજ્યા વધે. ચલો મિત્રો, પાંચમું ઉદાહરણ જોજો તમે બધા. પાંચમું ઉદાહરણ સમૂહના તત્વો છે કે આવર્તના? બોલજો મિત્રો. અને સમૂહના હોય તો કયા સમૂહના તત્વો? યસ, ગ્રુપ નંબર 17, હેલોજન સમૂહના. ચલો, હેલોજન સમૂહમાં કોણ આવે પહેલું? ફ્લોરિન, ફ્લોરિન કરતાં વધુ ક્લોરિન, ક્લોરિન કરતાં વધુ બ્રોમિન, બ્રોમિન કરતાં વધુ આયોડિન, આયોડિન કરતાં વધુ એસ્ટાઇટિન. કેમ? તો સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ પરમાણવીય ત્રિજ્યા વધતી જાય. આ ઉદાહરણ છઠ્ઠું સોલ્વ કરવા પ્રયત્ન કરો મિત્રો. જે છઠ્ઠું ઉદાહરણ અને સાતમું ઉદાહરણ સોલ્વ કરી શકશે એ મિત્રોને આવડી ગઈ એમ સમજો. પ્રેક્ટિસ કરો, કરો મિત્રો, આવડશે તમને. હવે મિત્રો આની વાત કરીએ. બોરોન, કાર્બન, એલ્યુમિનિયમ અને સિલિકોન. તમે જોઈ શકો છો કે આ બે તત્વો આવર્ત 2ના છે, આ બે તત્વો આવર્ત 3ના. આ તત્વ સમૂહ નંબર 13નું, આ તત્વ સમૂહ નંબર 14નું. સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 14. તો આપણે એક રફ કામ કરીએ. અહીંયા બોરોન, અહીંયા કાર્બન, એના નીચે એલ્યુમિનિયમ, એના નીચે સિલિકોન. આ ગોઠવણી કરી. મિત્રો હવે તમે જાણો છો કે ઉપરથી નીચે આવો એમ પરમાણવીય ત્રિજ્યા વધે, આ બાજુ પરમાણવીય ત્રિજ્યા ઘટે. આના માટે એનનું મૂલ્ય 2, આના માટે એનનું મૂલ્ય 3. તો હવે તમે કહી શકશો કે સૌથી ઓછામાં ઓછી પરમાણવીય ત્રિજ્યા કોની હોય? કો મિત્રો, સૌથી ઓછી કોની હશે? કાર્બનની. કેમ? તો એક તો આવર્ત નંબર 2નું તત્વ, કક્ષાઓની સંખ્યા 2, અને એ પણ જમણી બાજુ. તો સૌથી નાનામાં નાની પરમાણવીય ત્રિજ્યા થશે મિત્રો કોની? કાર્બનની. હવે એ જ આવર્તમાં કોણ આવશે? એના કરતાં વધુ બોરોન. આવી ગયા? હવે ધ્યાનથી સાંભળો મિત્રો. આવા સંજોગોમાં શું કરવાનું? તમને ઘણા પ્રશ્ન થતો હશે કે સાહેબ કાર્બન પછી બોરોન કેમ આવ્યો? તો મિત્રો યાદ રાખો, જ્યારે તમને પરમાણવીય ત્રિજ્યાનો ચડતો કે ઉતરતા ક્રમમાં તત્વો ગોઠવવા માટે આપ્યા હોય ત્યારે પહેલાં તો તમારે જોઈ લેવાનું કે તત્વો કયા આવર્તના ને કયા સમૂહના છે. એ નક્કી કરી દીધા પછી તમારે આવું રફ કામ ગોઠવી દેવાનું કે ભાઈ બીજા આવર્તના 2 તત્વો, ત્રીજા આવર્તના 2 તત્વો. સમૂહમાં સ્થાન પણ ગોઠવી દીધું, 14મા સમૂહના, આ 13મા સમૂહના. પણ મિત્રો હંમેશા યાદ રાખો, જેના મુખ્ય ક્વોન્ટમાંક એનનું મૂલ્ય ઓછું હોય એની ત્રિજ્યા હંમેશા ઓછી જ હોય. એક વસ્તુ ક્લિયર થઈ ગયું કે આ 2 તત્વો માટે એનનું મૂલ્ય 2, આ 2 તત્વો માટે એનનું મૂલ્ય 3. તો એક તો નક્કી થઈ ગયું કે આ 2 તત્વોની સાપેક્ષમાં આ 2 તત્વોની પરમાણવીય ત્રિજ્યા વધુ જ હોય, કારણ આના અંદર 2 કક્ષાઓ, આના અંદર 3 કક્ષાઓ. કક્ષાઓની સંખ્યા જેમ વધે એમ પરમાણવીય ત્રિજ્યા વધે. મિત્રો એ તો ક્લિયર થઈ ગયું, પણ ક્લિયર કર્યા પછી તમારા આવર્તમાં જવાનું. બોરોન અને કાર્બન એક જ આવર્તના તત્વો, પણ કાર્બન કઈ બાજુ? જમણી બાજુ. અને મિત્રો જમણી બાજુ જાઓ છો એમ એમ કેન્દ્રનો અસરકારક ધન વીજભાર વધશે, નવી કક્ષા ઉમેરાશે નહીં, ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધશે. કેમ? પ્રોટોનની સંખ્યા વધી, કેન્દ્રનો ધન વીજભાર વધ્યો, એટલે કક્ષા સંકોચાઈ, માટે આની ત્રિજ્યા ઘટશે. એટલે પહેલું કોણ આવશે? કાર્બન. પછી કોણ આવશે? બોરોન. એક આવર્તનું કામ પૂરું થઈ ગયું, પછી નીચે આવો. હવે નીચે આવર્ત બદલાઈ ગયો, પણ આ બેમાં નક્કી કરો કે કોણ જમણી બાજુ? તો જમણી બાજુ સિલિકોન. તો એની પરમાણવીય ત્રિજ્યા નાની, કોના કરતા? એલ્યુમિનિયમ કરતા. આ સાચો ક્રમ. આ ક્રમ કયો થયો? સાચો ક્રમ. ચલો હવે નીચે જુઓ, એને ગોઠવવા માટે પ્રયત્ન કરો. લિથિયમ, કાર્બન, ઓક્સિજન, આ એક આવર્તના તત્વો. સોડિયમ, મેગ્નેશિયમ, સિલિકોન અને ફોસ્ફરસ એક આવર્તના તત્વો. રફ કામ કરી દો, તમે રફ કામ કરી દો, તમને ખબર પડી જશે. આના જેવું જ
ચલો n બરાબર 2 માટે કયા તત્વો છે? તો લિથિયમ. પછી જુઓ કાર્બન અને ઓક્સિજન. આ કાર્બન અને આ ઓક્સિજન મૂકી દીધા. ચલો n બરાબર 3 માટે કોણ? સોડિયમ. પછી કોણ આવ્યું? પછી આવ્યું મેગ્નેશિયમ. પછી કોણ આવ્યું છે મિત્રો? તો પછી સિલિકોન અને પછી ફોસ્ફરસ. ગોઠવાઈ ગયા મિત્રો? સ્ક્રીનમાં તમને દેખાય છે ફોસ્ફરસ સુધી? ન દેખાતું હોય તો થોડુંક નજીક કામ કરો. ઘણા મિત્રોને સ્ક્રીનમાં દેખાતું નહીં હોય. ચલો મિત્રો વાંધો નહીં. અહીં n બરાબર 3 ના અંદર કોણ હતું મિત્રો? સોડિયમ. પછી મેગ્નેશિયમ. પછી કોણ આવ્યું? સિલિકોન અને પછી ફોસ્ફરસ. હવે સ્ક્રીનમાં દેખાતું હશે મિત્રો? હા દેખાય છે બધાને. મિત્રો આ ગોઠવણી મેં કરી નાખી. ચલો યાદ કરો. આ બાજુ જશો તો પરમાણવીય ત્રિજ્યા ઘટે. આમ આવો છો તો પરમાણવીય ત્રિજ્યા વધે. વધે? ચલો હવે મને કહો સૌથી ઓછામાં ઓછી પરમાણવીય ત્રિજ્યા કોની હશે? કોણ મિત્ર જવાબ આપશે? તો સૌથી ઓછામાં ઓછી પરમાણુ ત્રિજ્યા પહેલાં કોને લેવાનો? n નંબર 2 આવર્ત નંબર 2 ના તત્વોની ગોઠવણી કરો. પછી આવર્ત નંબર 3 માં જાઓ. પહેલાં કયા તત્વો ગોઠવવાના? જેના ક્વોન્ટમાંક nનું મૂલ્ય ઓછું હોય. પછી વધારે nનું મૂલ્ય હોય તત્વોને ગોઠવો. તો પહેલો ક્રમ કોનો આવશે મિત્રો? ઓક્સિજન. ઓક્સિજન કરતાં વધુ કોની? કાર્બનની. કાર્બન કરતાં વધુ કોની? લિથિયમની. બોલો 3 તત્વો ગોઠવાઈ ગયા? હા કે ના? આમ જાઓ છો ઘટે, આમ વધે. આમ શું થાય? આમ વધશે. આ પ્રમાણે આમ પણ વધે. વધે ને? જમણી બાજુથી ડાબી બાજુ. ચલો એ કામ પૂરું થઈ ગયું. હવે કોણ આવશે? ચલો મિત્રો કહેશો હવે ફોસ્ફરસ. પછી કોણ? સિલિકોન. પછી કોણ? મેગ્નેશિયમ. અને છેલ્લે કોણ આવશે? સોડિયમ. છેલ્લે કોણ આવશે? સોડિયમ. બોલો મિત્ર ગોઠવણી થઈ ગઈ હશે? થઈ ગઈ? વધારેમાં વધારે ઉદાહરણ જાતે બનાવીને આવર્ત કોષ્ટકને ખુલ્લું રાખીને તમે ઉદાહરણ પ્રેક્ટિસ કરશો તો આવડશે. મિત્રો આટલું યાદ રાખો. પરમાણુય ત્રિજ્યાનો ચડતો કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે પહેલું કામ શું કરવાનું? તમને એક્ઝામમાં જે ઉદાહરણ આપ્યા હોય, જે તત્વો આપ્યા હોય, એ તત્વોને પહેલાં જોઈ લો કે ભાઈ એ તત્વો એક જ આવર્તના છે, એક જ સમૂહના છે, જુદા જુદા આવર્તના છે કે જુદા જુદા સમૂહના છે. પહેલું આ નક્કી કરતો. આ નક્કી કર્યા પછી એક જ સમૂહના હોય, તત્વો એક જ સમૂહના હોય. કયું ઉદાહરણ આપણે આ જોયું અને આ જોયું. ત્રીજું અને ચોથું ઉદાહરણ જુઓ. ત્રીજું અને ચોથા ઉદાહરણના અંદર એક જ સમૂહના તત્વો છે મિત્રો. હવે એક જ સમૂહના તત્વો હોય તો આપણને બધાને ખબર છે મિત્રો, ઉપરથી નીચે જઈશું એમ પરમાણવીય ત્રિજ્યા વધશે. અહીંયા શું કર્યું? બેરેલિયમથી મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ તરફ ગયા. એમ પરમાણવીય ત્રિજ્યા વધતી ગઈ. વધી કે ના વધી? આ પરમાણવીય ત્રિજ્યાનો વધતો ક્રમ આવ્યો, ચડતો ક્રમ પણ આવ્યો. તમે એ જ રીતે ચોથા ઉદાહરણમાં જુઓ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. શું થયું? પરમાણવીય ત્રિજ્યા વધી. ક્લિયર? આ બે ઉદાહરણ જુઓ, પહેલું અને બીજું. પહેલા ને બીજા ઉદાહરણના અંદર એક જ આવર્તના તત્વો છે. આ એક જ આવર્તના, આ એક જ આવર્તના. આવર્તની વાત આવી, એક જ આવર્તની, તો ક્યાં જવાનું? ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એમ પરમાણવીય ત્રિજ્યા ઘટે. કેવી થાય? પરમાણવીય ત્રિજ્યા ઘટે. મિત્રો આ તમે જોઈ શકો છો, ઘટતો ક્રમ બતાવ્યો. સૌથી વધુમાં વધુ પરમાણવીય ત્રિજ્યા સોડિયમની, સૌથી ઓછી કઈ છે? ક્લોરીનની. ક્લિયર? એ જ પ્રમાણે આ ઉદાહરણ, છઠ્ઠું ઉદાહરણ. છઠ્ઠા ઉદાહરણના અંદર મેં શું કર્યું? તો છઠ્ઠા ઉદાહરણના અંદર જુદા જુદા આવર્તના અને જુદા જુદા સમૂહના ઉદાહરણ લીધા. જુદા જુદા આવર્ત અને જુદા જુદા સમૂહના આવે તો પહેલું કામ શું કરવાનું? એક જ આવર્તના તત્વો ગોઠવી દો રફમાં, એનો ક્વોન્ટમાંક લખી દો. જે રીતે હમણાં હાલ આપણે કીધું કે ભાઈ બોરોન અને કાર્બન, આના માટે એનનું મૂલ્ય 2. બોરોનના બિલકુલ નીચે એલ્યુમિનિયમ, કાર્બનના બિલકુલ નીચે સિલિકોન, આના માટે એનનું મૂલ્ય 3. મેં હાલ તમને કહ્યું કે જેના ક્વોન્ટમાંકનું મૂલ્ય ઓછું એની ત્રિજ્યા ઓછી.
ક્વોન્ટમ અંકનું મૂલ્ય વધુ તો એની ત્રિજ્યા વધુ, કારણ આમાં 2 કક્ષાઓ, આમાં 3 કક્ષાઓ, કક્ષાઓની સંખ્યા વધે એમ પરમાણવીય ત્રિજ્યા વધે. આ ગોઠવણી કરી નાખી પછી તમે જાણો છો કે આપણે પરમાણવીય ત્રિજ્યાનો ચડતો ક્રમ ગોઠવવો હોય તો આમ આવવાનું. ચડતો ક્રમ એટલે કે ઓછી ત્રિજ્યાથી વધુ ત્રિજ્યા, તો પહેલાં કયા આવર્તના તત્વો લેવાના? બીજા. કોણ આવશે? પહેલું કાર્બન, પછી કોણ આવે? બોરોન, પછી કોણ આવશે મિત્રો? સિલિકોન, પછી કોણ? એલ્યુમિનિયમ. તો આનો મતલબ એવો થયો સૌથી ઓછામાં ઓછી પરમાણવીય ત્રિજ્યા કાર્બનની, જ્યારે સૌથી વધુમાં વધુ પરમાણવીય ત્રિજ્યા કોની રહેશે? એલ્યુમિનિયમની. કોની રહેશે? એલ્યુમિનિયમની. એવું ને એવું જ ઉદાહરણ 7મું તમે જુઓ. 7મા ઉદાહરણમાં મેં શું કર્યું? આવર્ત નંબર 2ના તત્વો પહેલાં ગોઠવ્યા, પછી કોના ગોઠવ્યા? આવર્ત નંબર 3ના. અને આવર્ત નંબર 2માં જમણી બાજુવાળું તત્વ કયું? ઓક્સિજન. તમે જુઓ ઓક્સિજન, કાર્બન અને લિથિયમ આ 3 તત્વોમાં જમણી બાજુ સ્થાન કોનું? ઓક્સિજન. સ્થાન જમણી બાજુની એક જ આવર્તના તત્વો, તો એની પરમાણવીય ત્રિજ્યા કેવી હોય? ઓછી. આના કરતાં વધુ કાર્બનની, આના કરતાં વધુ લિથિયમની. હવે પાછું અહીંયા જુઓ, આ એક જ આવર્તના તત્વો ફોસ્ફરસ, સિલિકોન, મેગ્નેશિયમ, સોડિયમ, પણ શું થશે? ફોસ્ફરસ જમણી બાજુ. કઈ બાજુ? જમણી બાજુ. તમે જમણી બાજુથી ડાબી બાજુ જાઓ એટલે પરમાણવીય ત્રિજ્યા વધતી જાય, સૌથી વધુમાં વધુ સોડિયમની બનશે. બોલો, ક્લિયર થયું હશે મિત્રો? વધારે ઉદાહરણ સાથે પ્રેક્ટિસ કરશો તો તમને સમજણ વધારે પડશે. છતાં પણ કોઈ પણ પ્રશ્ન લાગતો હોય પરમાણવીય ત્રિજ્યાનો તો તમે મેસેજ કરીને કે ફોન કરીને પૂછી શકો છો મિત્રો. પરમાણવીય ત્રિજ્યાનો ચડતો અને ઉતરતો ક્રમ ખૂબ જરૂરી. આવર્તમાં પરમાણવીય ત્રિજ્યામાં શું ફેરફાર થાય, સમૂહમાં પરમાણવીય ત્રિજ્યાનો શું ફેરફાર થાય એ મહત્વનું. પણ મિત્રો સાથે સાથે એ પણ હું તમને કહું કે મેં અગાઉના લેક્ચરમાં આવર્ત નંબર 2 અને આવર્ત નંબર 3ના તત્વોમાં પરમાણવીય ત્રિજ્યા શીખ્યા. આવર્ત નંબર 2ના તત્વોની અને આવર્ત નંબર 3ના તત્વોની. તમને બધાને યાદ હશે, મેં આવર્ત નંબર 2માં નિયોન નહોતો લખ્યો અને આવર્ત નંબર 3માં આર્ગોન નહોતો લખ્યો. કેમ? તો યાદ રાખો મિત્રો, ઉમદા વાયુઓની પરમાણવીય ત્રિજ્યાને વાન્ડરવાલ્સ ત્રિજ્યા સાથે સરખાવવામાં આવે છે. અને પેલો ક્રમ યાદ રાખો, પરમાણવીય ત્રિજ્યા એટલે કે સહસંયોજક ત્રિજ્યા કરતાં ધાત્વીય ત્રિજ્યા વધુ હોય અને ધાત્વીય ત્રિજ્યા કરતાં વાન્ડરવાલ્સ ત્રિજ્યા વધુ હોય. એટલે ખરેખર સાચી વાત કરું ને તો બીજા આવર્તના તત્વોમાં સૌથી મોટામાં મોટી જો ત્રિજ્યા હોય ને તો નિયોનની. કારણ કે બધી અબંધિત ત્રિજ્યાઓ છે અને અબંધિત ત્રિજ્યાને વાન્ડરવાલ્સ ત્રિજ્યા સાથે સરખામણી કરવામાં આવી, એટલે સહસંયોજક ત્રિજ્યાઓ કરતાં વાન્ડરવાલ્સ ત્રિજ્યા વધુ હોય. એટલે બીજા આવર્તમાં સૌથી મોટામાં મોટી ત્રિજ્યા હોય ને તો એ આર્ગોનની. ભલે ફ્લોરિનની સૌથી ઓછી હતી, બીજા આવર્તમાં લિથિયમથી ફ્લોરિન તરફ ગયા તો સૌથી ઓછામાં ઓછી પરમાણવીય ત્રિજ્યા તમને ફ્લોરિનની મળી. પણ નિયોનની પરમાણવીય ત્રિજ્યા ઓછી નહીં થાય, નિયોનની પરમાણવીય ત્રિજ્યા લિથિયમ કરતાં વધુ હશે, કારણ એમની પરમાણવીય ત્રિજ્યાઓને વાન્ડરવાલ્સ ત્રિજ્યા સાથે સરખામણી કરવામાં આવે. એ જ રીતે ત્રીજા આવર્તમાં સોડિયમથી ક્લોરિન તરફ જશો તો પરમાણવીય ત્રિજ્યા ઘટશે, એટલે સૌથી ઓછી પરમાણવીય ત્રિજ્યા ક્લોરિનની બનશે. પણ ક્લોરિનની સાપેક્ષે આર્ગોનની પરમાણવીય ત્રિજ્યા ઘટશે નહીં, એની સૌથી વધુ સોડિયમ કરતાં વધુ હશે. એટલે યાદ રાખો, ઉમદા વાયુઓની પરમાણવીય ત્રિજ્યાઓને વાન્ડરવાલ્સ ત્રિજ્યા સાથે સરખાવવામાં આવે છે, એને સહસંયોજક ત્રિજ્યા સાથે સરખાવવામાં આવતી નથી. એટલે એમની ત્રિજ્યાઓના મૂલ્યો હંમેશા વધુ હોય. મિત્રો, આ લેક્ચરને અહીંયા આટલે સુધી રાખીએ છીએ. આવતીકાલે આયનીય ત્રિજ્યાની શરૂઆત કરીશું. મિત્રો, મહેનત કરજો, રોજનું કામ રોજ કરો. ધોરણ 10ના જેવું કામ નથી. તમે દરેક વિષયનું રોજના લેક્ચરનું કામ તમે રોજ કરશો તો જ તમે આ કાર્યમાં સફળ થશો. અને વિજ્ઞાન પ્રવાહ એટલે મહેનત કરવા માટેનો પ્રવાહ છે મિત્રો, એટલે મહેનત કરતા રહો ખાસ. ઓકે મિત્રો, ચલો